જી, તમારું નામ? ચિરાગ ઝાલા, યુવા કોળી એકતા સંગઠન ગુજરાત અધ્યક્ષ. આ જેનું આજ રોજ આણંદ જિલ્લામાં જે બીએન કેમ્પસમાં જે ઘટના બની છે, 15 મહિના પહેલાં એક કોળી સમાજની દીકરીનું આ જ રીતે સુસાઇડનું કપાઈ દેવામાં આવ્યું હતું મર્ડરને. ત્યાર પછી ગઈ 2 તારીખે પણ કોળી સમાજની દીકરીને જે મર્ડર થયેલું છે શંકા છે તેને પણ સુસાઇડમાં બતાવ્યું છે. અને જે ઘટના છે એ આણંદ બીએન કેમ્પસની જે કન્યા છાત્રાલય છે તેની આ ઘટના છે. તમે ફોટો ફૂટેજ જો તમે તો કયા પણ એંગલથી એવું નથી લાગતું કે આ દીકરીએ સુસાઇડ કર્યું હોય. જે ગૃહ માતા ધૂણીને એવું કહે કે વર્ષમાં હું એકનો જીવ લઈશ, આ જ ગૃહ માતાને પોલીસ પ્રશાસન ફરિયાદી બનાવે છે. તો આ જ પોલીસ પ્રશાસન દ્વારા ક્યાંક ને ક્યાંક ગૃહ નીતિ રાખેલી છે તેવું સાબિત થાય છે. કેમ કે ખરેખર જે દીકરીનું મરણ થયું છે તેના મા બાપને ફરિયાદી બનાવવા જોઈએ. પણ જે મોટી સંસ્થા છે 30 થી 35,000 સ્ટુડન્ટો જ્યાં ભણે છે, આ કેમ્પસવાળા પોતાના કેમ્પસનું નામ બદનામ ના થાય તેના માટે આ ઘટનાને દબાવી રહ્યા હોય તેવું અમને લાગી રહ્યું છે. તમારી માંગ શું છે? અમારી એક જ માંગ કે 2.5 કરોડની વસ્તી આ ગુજરાતમાં કોળી અને ઠાકોર સમાજની છે. અમારા મતથી જો આ સરકાર બનતી હોય છતાં પણ જો કોળી સમાજના યુવાનોને ન્યાય માટે રોડ ઉપર ઊભા રહે અને જો ન્યાયિક રીતે ભીખ માગવી પડે તો આ સરકારને પણ શરમથી ડૂબી મરવું જોઈએ. આગામી દિવસોમાં જો આ દીકરીઓને ન્યાય નહીં મળે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અને 2027ની વિધાનસભાની ચૂંટણીમાં કોળી સમાજ ભાજપનો સંપૂર્ણપણે બહિષ્કાર કરશે.